બોટાદ શહેરની ખાનગી સંસ્થાએ મનોદિવ્યાંગ બાળકો માટે ખાસ દિવ્ય ગરબાનું આયોજન કર્યું હતું। સંસ્થાના ગ્રાઉન્ડ પર આયોજિત કાર્યક્રમમાં બાળકો ટ્રેડિશનલ ડ્રેસમાં ડીજેના તાલે ઉત્સાહભેર ગરબા રમીને ઉજવણી કરી। બાળકોના વાલીઓએ પણ બાળકોને પ્રોત્સાહિત કરતા ગરબામાં ભાગ લીધો, જ્યારે સંસ્થાના ટ્રેનર્સે બાળકોને મદદરૂપ થઈ ગરબા શીખવ્યા। આ દરમિયાન બાળકોના ચહેરા પર અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો। દિવસે દિવ્યાંગ બાળકો માટે દિવ્ય ગરબાનું આયોજન કર્યું છે। મનોદિવ્યાંગ બાળકો હોય છે એ લોકો નવરાત્રી પોતપોતાની રીતના ઉજવતા હોય છે, પણ ઘણી વખત એવું થતું હોય છે કે આ બાળકોને સોસાયટીમાં અથવા જ્યાં જનરલ આયોજન હોય છે ત્યાં ભાગ લેવા નથી મળતો। તો એના માટે અમે દર વર્ષે મનોદિવ્યાંગ બાળકો માટે સંસ્થા ખાતે દિવ્યાંગ ગરબા મહોત્સવનું આયોજન કરીએ છીએ। આજે 60 જેટલા મનોદિવ્યાંગ બાળકો અહીંયા આવ્યા છે અને ગરબાનો લાભ લઈ રહ્યા છે। બહુ સરસ અહીંયા આનંદ કરે છે બાળકો, અને અમને બહુ ખુશી થઈ છે, કેમ કે જનરલ રીતે ગરબી મંડળમાં તો એને લાભ ન મળતો હોય, પણ અહીંયા સ્પેશિયલ એની માટે આયોજન કરવામાં આવ્યું છે અને સ્પેશિયલી એ લોકો એની રીતે એની મોજમાં રમી રહ્યા છે, એવો આનંદ કરે છે। એની મોજમાં રમતા બાળકને જ્યારે તમે જોતા હતા ત્યારે વાલી તરીકે કેટલો આનંદ? અરે ખૂબ આનંદ થયો છે। અમને એમ થાય કે આવો વારંવાર પ્રોગ્રામ ગોઠવે ને તો મજા આવે।